વજન ઘટાડવા માટે ખાસ ઘરેલું ઉપાય। સ્ત્રીઓનું વજન પુરુષો કરતાં ઝડપથી વધે છે, પરંતુ વજન ઘટાડવામાં વધુ સમય લાગે છે। આ તફાવત શારીરિક અને હોર્મોનલ કારણોસર થાય છે। પરંતુ એક એવી ટેકનિક છે જેના દ્વારા સ્ત્રીઓ ફક્ત 9 થી 10 દિવસમાં પુરુષો કરતાં વધુ ઝડપથી વજન ઘટાડી શકે છે। વજન વધવું એ આજકાલની સૌથી ગંભીર સમસ્યાઓમાંની એક છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે। આધુનિક જીવનશૈલી, ખોટી ખાવાની આદતો, બેઠાડું જીવનશૈલી, તણાવ અને હોર્મોનલ ફેરફારો આ બધું સ્ત્રીઓમાં વજન વધારવામાં ફાળો આપે છે। વજન વધવાથી ફક્ત તમારા શારીરિક દેખાવ પર જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે। મહિલાઓને ડાયાબિટીસ, હાઈ બીપી, હૃદય રોગ અને માનસિક તણાવ જેવા અનેક રોગોનો સામનો કરવો પડે છે અને તેના કારણે તેમનું વજન ઝડપથી વધ્યું છે। ઘણી સ્ત્રીઓ આહાર નિયંત્રણ અને વર્કઆઉટનું પાલન કરે છે, છતાં તેમને ઇચ્છિત પરિણામો મળતા નથી। આ પાછળના કારણોમાં યોગ્ય માર્ગદર્શનનો અભાવ અને સચોટ માહિતીનો અભાવ શામેલ છે। યોગ્ય સમયે કરવામાં આવેલા ફેરફારો મહિલાઓના સ્વાસ્થ્ય પર મોટી હકારાત્મક અસર કરી શકે છે। તો ચાલો જાણીએ કે સ્ત્રીઓ માટે વજન ઘટાડવા માટે કઈ પદ્ધતિઓ અને ટિપ્સ અસરકારક સાબિત થઈ શકે છે। સ્ત્રીઓમાં વજન વધવાના કારણો। સ્ત્રીઓમાં વજન વધારવામાં હોર્મોન્સ મુખ્ય ભૂમિકા ભજવે છે। સ્ત્રીઓ પુરુષો કરતાં તેમના શરીરમાં વધુ ચરબીનો સંગ્રહ કરે છે કારણ કે સ્ત્રીઓના શરીરને ગર્ભાવસ્થાને ટેકો આપવા માટે વધુ ચરબીની જરૂર હોય છે। એટલા માટે સ્ત્રીઓમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે। આ ઉપરાંત તણાવ, ખરાબ ખાવાની આદતો અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ વજન વધારવામાં ફાળો આપે છે। પુરુષોમાં વજન ઘટાડવાના કારણો। પુરુષોમાં સ્નાયુ સમૂહ વધુ હોય છે અને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધુ હોય છે। આના કારણે તેમનું વજન ઝડપથી ઘટાડી શકાય છે। વધુ સ્નાયુઓ સાથે શરીરની ચરબી બાળવી સરળ બને છે। આ માટે યોગ્ય કસરત અને સંતુલિત આહારનું યોગ્ય સંકલન જરૂરી છે। વજન ઘટાડવા માટે 9 મહત્વપૂર્ણ દિવસો। માસિક સ્રાવ પછી 6 થી 14 દિવસનો સમય સ્ત્રીઓ માટે વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે। આ 9 દિવસ દરમિયાન ઓછી કેલરીવાળો ખોરાક લો અને સખત કસરત કરો। આનાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી બળી જાય છે। માસિક સ્રાવ પછી શરીર વધુ સક્રિય હોય છે, તેથી આ સમય દરમિયાન આહાર અને કસરત ઝડપી પરિણામો દર્શાવે છે। મહિનાના બાકીના દિવસોમાં નિયમિત આહાર અને કસરત ચાલુ રાખવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે। વજન ઘટાડવા માટે યોગ્ય આહાર। સ્ત્રીઓએ સ્લિમ અને ફિટ રહેવા માટે ઓછી કેલરીવાળો ખોરાક લેવો જોઈએ। આમાં ફળો, માછલી, ચિકન, ઈંડા, સૂકા ફળો, રાજમા, ચણા, ચિયા બીજ, દહીં અને બ્રોકોલીનો સમાવેશ થવો જોઈએ। આ ખોરાક પોષક મૂલ્યથી ભરપૂર હોય છે, જે શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને વજન નિયંત્રણમાં રાખે છે। આ સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને ખોરાકમાં વધારાની ખાંડ અને તેલ ઓછું કરવું પણ મહત્વપૂર્ણ છે। નિયમિત કસરત કરો અને આરામ કરો। ખોરાક મહત્વપૂર્ણ હોવા છતાં નિયમિત કસરત પણ જરૂરી છે। મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ કાર્ડિયો, વેઇટ ટ્રેનિંગ અથવા યોગનો સમાવેશ કરવો જોઈએ। તે શરીરના ચયાપચયને વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે। ઉપરાંત યોગ્ય માત્રામાં આરામ અને ઊંઘ પણ જરૂરી છે। ઘણીવાર ઊંઘનો અભાવ વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે, તેથી નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ લેવી મહત્વપૂર્ણ છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।